વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલું વિશાળ મારુતિ મંડળ દ્વારા ખૂબ લાંબા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું। પગપાળા સંઘ તરસાલી વડોદરાથી નીકળી સારંગપુર કષ્ટભંજન દેવ દર્શન કરી પાળિયાદ વેહડા તાતાના સાનિધ્યમાં થોડો વિશ્રામો કરી ત્યાંથી આગળ નીકળી ચોટીલા વીરપુર ખોડલધામ જૂનાગઢ ગિરનાર પગપાળા ચડવાનું અને ઉતરવાનું, ત્યાંથી આગળ સોમનાથ દાદા કોયલો ડુંગર હરસિદ્ધિ માતાનું સ્થાન કાળિયા ઠાકરના દર્શન કરી નારેશ્વર નર્મદા જળ સ્નાન કરીને પરત આવશે। નવરાત્રિના દશેરાની રાત્રે આ પગપાળા સંઘ તરસાલી મુકામથી નીકળીને ઉપર બતાવેલા વિસ્તારો પલાયન કરશે। આમ તો મારુતિ મંડળ ખૂબ જ ધાર્મિક કાર્યો સાથે જોડાયેલું છે। વડોદરાનું સૌથી વિશાળ મંડળ છે। મંડળના સંયોજક શ્રી ભાગ્યભાઈ, જેમણે લોકો ભગતના નામથી ઓળખે છે, નાનપણથી જ ભક્તિના રંગમાં રંગાયેલા ભગત અનેક લોકોનો સહારો બનતા હોય છે। મરઘી મંડળ ખાસ કરીને ભાગ્યભાઈનું એક સપનું છે, તેમની સાથે જોડાયેલ તમામ લોકો, યુવા બાળકો, વૃદ્ધો જીવનમાં કંઈક પ્રેરણા સ્ત્રોત બને છે અને મારુતિ મંડળ તેમજ સમાજ માટે ઉપયોગી બને તેવી સચોટ માહિતી માર્ગદર્શન આપતા હંમેશા નજરે જોવા મળતા હોય છે। પગપાળા સંઘમાં તેમણે લોકોને અપીલ કરી હતી કે તમે યાત્રા ન કરી શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ જે લોકો યાત્રા કરે છે તેમને સહયોગ આપવો। આમ તો મારુતિ મંડળના પ્રમુખ ભાગ્યાભાઈ ખાલી એક મેસેજ પણ છોડે તો લોકો મગજના તમામ આદેશોનું પાલન કરતા હોય છે। તેવું માન સન્માન લોકો દ્વારા કરવામાં આવે છે। જીવનમાં આવી આગવી ઓળખ સ્થાપીને પોતાની કારકિર્દીની કીર્તિમાન કરતા ભગત આજના યુવાનોને ભક્તિના રંગમાં રંગાવે છે અને એજ્યુકેશન માટે પણ પોતે જ પોતાની ઓફિસમાં વિદ્યાર્થીઓ સાથે બેસીને અભ્યાસ પણ કરાવે છે। આમ તરસાલીમાં આવેલું આ વિસ્તાર મારુતિ મંડળ લોકોના હૃદય સ્થાનમાં પાસ કરે છે। જય રણછોડ એવું સાંભળીને મારુતિ મંડળના પ્રમુખ ભાગ્યભાઈ ઉર્ફે ભગત શું કહી રહ્યા છે, જુઓ, સાંભળીએ। જય રણછોડ, જય માતાજી, જય ગિરનારી, અલખ નિરંજન, કષ્ટભંજન દેવ કી જય। આજે દર વખત દર સમયે મારા મારુતિ મંડળના દીકરાઓ ખૂબ સાથ સહકાર આપે જ છે। કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ હોય તો તમે બધા જોડે રહી અને બધી રીતે મને હેલ્પફુલ થાવ છો। હું તો તમને એવું કહીશ કે તમારા કોઈ પાટલા જન્મના કર્મ સારા હશે, તમે કંઈક સારા એવા ગુણવાળા છો, જેથી કરીને તમે આવા ધાર્મિક કાર્યની અંદર તમે દરેક સમયે તમે મને કામ લાગો છો। દર વખત આપણે ગૌરી વ્રત હોય કે ભાઈ આપણો ભંડારો હોય કે કોઈ પણ જ્યારે કોઈ યાત્રા હોય ને તે ઘડી ખાલી એક મેસેજ છોડું તો તમે મને તન મન ને ધનથી બધી રીતે હેલ્પફુલ થાવ છો, મદદ કરો છો। એવી જ રીતે આપણે પગપાળા સંઘ યાત્રા, હવે એક સંઘ યાત્રા એવી છે કે દશેરાના દિવસે નવરાત્રિના દિવસે નીકળીશું। સારંગપુર પગપાળા જઈશું, સારંગપુર, પાળિયાદ, ચોટીલાથી જઈશું તો વીરપુર, ખોડલધામથી જૂનાગઢ ગિરનાર જઈશું, ગિરનાર ચઢી અને ઉતરીશું અને ત્યાંથી પાછા સોમનાથ જઈશું, સોમનાથ મહાદેવજીના દર્શન કરીશું જ્યોતિર્લિંગના, ત્યાંથી દ્વારકા જઈશું, વચ્ચે કોયલો ડુંગર હરસિદ્ધિ માતાના આવે છે ત્યાં જઈશું અને ત્યાં દ્વારકા જઈ રાજા રણછોડને મળીશું, ત્યાં આગળ પણ જ્યોતિર્લિંગ છે ત્યાં પણ દર્શન કરીશું। તો આટલી મોટી જ્યારે પગપાળા સંઘ યાત્રા જતું હોય તો મારી તમને નમ્ર વિનંતી છે, બધાને આદેશ છે કે તમે સંઘમાં જોડાઈ ના શકો તો કંઈ નહીં, જે છોકરાઓ દીકરાઓ જાય છે લગભગ 30-35 જણા જવાના છે તો એની મેં સહયોગ કરો, એની મેં તમે ભાગ લો, કારણ કે આ યાત્રા ઓછામાં ઓછી 3 લાખ રૂપિયા ખર્ચની છે। તો તમે આવી ના શકો તો કંઈ નહીં, જે દીકરો આવતો હોય તો એને મદદ કરો, જે દીકરાના કોઈને તકલીફ હોય, જેને સમય છે પણ પૈસા નહીં તો એવી મદદ કરો। તો મારું તમને એ કહેવું કે એક જણની અમે લગભગ 2500 રૂપિયા લેવાના છે, જેમાં રહેવા જમવાનું બધું જ હોય। તમને ખબર કે 20 દાડા 2500 રૂપિયા કંઈ ના કહેવાય, કારણ કે તેથી રિટર્ન આવવાનું ભાડું ખાલી 1000 રૂપિયા છે, પણ તમારા બધાના સાથ સહકારથી આ જમવાનું લઈ ત્યાં રહેવાનું, ત્યાં આગળ ગાડી અમારી જોડે સેવામાં છે તેનું, તો મારું તમને એવું કહેવું છે કે તમારી જે તેવડ હોય, મા ભગવતીએ ગુરુ માતાની જો અસીમ કૃપા થઈ હોય તો તમારે જે આપ્યું હોય, તમને કોઈને 100 રૂપિયા આપ્યા હોય, કોઈને 50 રૂપિયા આપ્યા હોય, જેને જે દાન કરવાની ઈચ્છા હોય ને એ દાન તમે કરો। હું તો તમને કહીશ કે તમારા દાનથી તમે જે દાન કરશો એનાથી જ આ પગપાળા સંઘ યાત્રા પૂર્ણ થશે। તો તમારે જે હોય 1000, 500, 2000, 5000 મારા ભગવાને મને ઓકાત કરતાં વધારે આપ્યું હોય તો એ પ્રમાણે તમે અંદર દાન કરો। આપણા ઓછામાં ઓછું 3 લાખ રૂપિયા આમાં આ સેવામાં વપરાશે, તો એ રીતનું તમે દાન કરો એવી મારી પ્રાર્થના છે। હું QR કોડ પર તમને મોકલી આપીશ, પણ એ પહેલાં તમે કોણ કેટલું દાન કરવાના છે। નાનામાંથી નાનો વ્યક્તિ બસ સ્ટેન્ડ જાય ને તો એ 50 રૂપિયા 100 રૂપિયાનું મંચુરિયન ખાઈ લેતા હોય છે। તો મારું તમને એવું કહેવું છે કે તમે ભણતા હોય તો તમારા પોકેટ મનીમાંથી પણ તમે 50 રૂપિયાથી 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000, 2000, 5000, 10000 તમારી તેવડ પ્રમાણે દાન કરો। અંદર ગ્રુપની અંદર હું મેસેજ છોડ્યું છું, તો તમે એ પ્રમાણે લખીને મોકલાવો કે સારંગપુર પગપાળા યાત્રામાં મારા
5,000, મારા 500 રૂપિયા, મારા 100 રૂપિયા, મારા 50 રૂપિયા, એ રીતે તમે મોકલો. જય ગિરનારી, જય માતાજી. માં ભગવતી તમને ખૂબ આપે એવા આશીર્વાદ. અને છેલ્લા એ કહીશ કે વહેલી તકે ડાકોરના પણ ફોર્મ ભરી જાઓ. જય માતાજી.